હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા અનુમાન વ્યક્ત કરાયું છે, જેમાં જાન્યુઆરીની શરૂઆતમાં ઠંડી વધવાની શક્યતા સાથે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં કડકડતી ઠંડીની સાથે માવઠું થવાની પણ શક્યતા વ્યક્ત કરાઈ છે. તો આ તરફ સૌરાષ્ટ્રના ભાગોમાં વાદળછાયું હવામાન રહેવાની પણ શક્યતા વ્યક્ત કરાઈ છે અને રાજ્યના અનેક વિસ્તારોમાં ન્યૂનતમ તાપમાન 8 ડિગ્રી રહેવાની પણ આગાહી કરાઈ છે. આપને ફરી જણાવી દઈએ કે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા જગતના તાત ખેડૂત માટે ચિંતાજનક આગાહી વ્યક્ત કરાઈ છે. જાન્યુઆરીની શરૂઆતમાં જ કડકડતી ઠંડી પડવાની સાથે માવઠું થવાની પણ શક્યતા વ્યક્ત કરાઈ છે, જેમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં માવઠું થવાની આગાહી કરાઈ છે. બીજી તરફ સૌરાષ્ટ્રના ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની પણ શક્યતા જણાવાઈ છે. ત્યારે ભર શિયાળે જો માવઠું થાય તો ખેતી પાકોમાં રવિ સિઝનના પાકોમાં વિવિધ રોગ આવવાથી નુકસાન થવાની પણ નોબત ઊભી થઈ શકે છે. ઠંડી આવવાની શક્યતા છે. 10મી જાન્યુઆરી સુધીમાં કડકડતી ઠંડી પડશે, જેમાં ઉત્તર ગુજરાત, પંચમહાલ, સાબરકાંઠાના ભાગોમાં 10 ડિગ્રી સેલ્સિયસથી નીચું જઈ શકે. કોઈ ભાગમાં